તો મિત્રો તમે આગળના વિડીયોમાં જોયું હશે આપણે આટલું તૈયાર કર્યું હતું। આજે આપણે ટેક્સ્ટ અને લોગો કરવાનો છે। તો જોઈ શકો છો ફોટોમાં ટેક્સ્ટ અને લોગો છે। તો આપણે સૌપ્રથમ પહેલા લોગો બનાવશું। આ લોગો આપણે ઇન્સ્ટાગ્રામના ઈગલ એક્સપ્રેસના જે એકાઉન્ટ છે તેમાં હતો, ત્યાંથી આપણે સ્ક્રીનશોટ પાડીને આપણે તે અત્યારે લીધેલ છે। હવે આને આપણે કલર આમાં જોઈ શકો છો પાછળ બેકગ્રાઉન્ડમાં છે તે કલર કરવાનો છે, એટલે આપણે એને બ્લેક એન્ડ વ્હાઇટ કરશું। પહેલાં તે ફોટોને પહેલાં તમે ઓપન કરો સિંગલ, પછી તેને વ્હાઇટ કલર કરી નાખો। ફિલ્ટર આપવાનું, નીચે ઇફેક્ટ નામનું ઓપ્શન છે જો ઇફેક્ટ, તેમાંથી કરીને પછી બ્લેક એન્ડ વ્હાઇટ કરીને તેને બ્રાઇટનેસ ને આ બધા ફૂલ કરી દેવાના। જે મેં ફૂલ કરું છું, શેડો ને હાઇલાઇટ ને એ બધું કોન્ટ્રાસ્ટ, અને તે વ્હાઇટ થઈ જશે। ત્યાર પછી તમારે જે આપણે બેકગ્રાઉન્ડમાં જે ઓલો કલર હતો તે કલર આપણે લાઇબ્રેરીમાંથી ક્રોપ કરીને મૂકવાનો છે, એટલે આપણે અહીંથી ક્રોપ કરી લઈશું। તમે જોજો આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે। આ રીતે ક્રોપ કરી લગાડી દેવાનું। હવે તમારે બ્લેન્ડનું ઓપ્શન ખોલી મલ્ટી એપલ આપશો એટલે તમારે થઈ જશે। હવે તેને લાઇબ્રેરીમાંથી લગાવી દેજો સાઈડમાં। ત્યાં લગાવ્યા પછી તમે જોઈ શકો છો દેખાતું નથી બરાબર, એટલે આપણે તેની બોર્ડર આવે છે તેને આપણે એક ઉપર કરીને વ્હાઇટ કલર કરી નાખશું। બ્લેક સારો નહીં દેખાય એટલે વ્હાઇટ કલરમાં એક નંબર ઉપર મૂકી દઈશું। જોઈ શકો છો આ રીતે એક નંબર કરીને મૂકી દેજો એટલે દેખાશે। એક બે જે આપણને સારું દેખાય તે કરી નાખવાનું। હવે તમારે જોઈ શકો છો આમાં આગળની સાઈડમાં જે ઓલા સ્ટીકર છે તે આપણે લગાડવાના છે। તે તો નથી મારી પાસે, પણ એની જેવા સેમ બીજા છે તે આપણે લગાડી દઈશું। પણ આપણે એ પહેલાં આપણે આ વ્હાઇટ કલરની જે સિલ્વર લાઇન છે તમે જોઈ હશે ફોટામાં નીચે છે, એ આપણે કરવાની છે। તો આપણે પહેલાં તે સિલ્વર કલરની લાઇન કરી નાખીએ, પછી તે સ્ટીકર લગાડીશું। કેમ કે પહેલાં સ્ટીકર લગાડી દઈશું તો પછી લાઇન માથે થશે એટલે સારું નહીં દેખાય, એટલે લાઇન કરી નાખવાનું। અને આ લાઇન થઈ જાય ત્યાર પછી આ ફોટોને સેવ કરી લેજો। કેમ સેવ કરવો તે હું તમને કહું। કેમ કે આપણે આને સેવ કરીને ક્રોપ કરી જે ઉપર તમે ફોટો જોયો છે ત્યાં આપણે લગાવી દઈશું, એટલે આપણે તે બાજુનું કંઈ વર્ક આપણે કરવું નહીં, સમજ્યા? એટલે તમારો થોડોક ટાઈમ બચશે। એટલે તમે આ ફોટોને સેવ કરી લે। જો મેં સેવ કરી લીધો છે, હું ફોટો હટાડી દઉં। હવે સેવ થઈ ગયો। હવે તે ફોટો આપણે ફરીથી ઓપન કરશું અને તેને ક્રોપ કરીને ત્યાં લગાડી દઈશું। તો આપણે ક્રોપ કરીને લગાડી દીધું છે। હવે આપણે આની પર લખવાનું છે, જે ફોટોમાં તમે જોયું હતું લખેલું હતું તે આપણે લખવાનું છે। www.eagle.biz આવું તેમાં લખેલું હતું તે આપણે લખીને અહીંયા લગાડી દઈશું। હવે તમારે આને બે વાર નથી લખવાનું, એક જ વાર લખવાનું છે, પછી આને ડુપ્લિકેટ કરી નાખવાનું છે। અહીંયા ઉપર લેયરનું
ઓપ્શન છે, આ દેખાતું હશે તમને ઉપર 2 ચોરસ ભેગા છે, ત્યાંથી તમે ડુપ્લિકેટ કરીને ઉપર લગાડી શકો છો, જેથી તમારે ટાઈમ બચશે અને ફટાફટ બની જશે તમારી લિવેરી. હવે આપણે આગળની સાઈડમાં જે સ્ટીકર હતા તે સ્ટીકર લગાડવાના છે. તે પહેલાં તમે પરફેક્ટ રીતે આ જે ટેક્સ્ટ છે એ તમારી રીતે પરફેક્ટ આવે તે રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે. હવે તમે જોઈ શકો છો આમાં આગળ જે ઓલા સ્ટીકર છે તે લગાડવા પડશે, પણ તે આપણી પાસે છે નહીં સેમ, પણ આપણી પાસે તેની જેવા જ ડુપ્લિકેટ છે, જોઈ શકો છો આવા. હવે આપણે તેને બેકગ્રાઉન્ડ રિમૂવ કરી એડજસ્ટમાં જઈને બધું ફૂલ કરી વ્હાઇટ કલર કરી નાખશું. શેડો હાઇલાઇટ જે હું ફૂલ કરું છું તે તમારે કરી નાખવાનું, એટલે વ્હાઇટ થઈ જશે. પછી તેને લગાડી દઈશું 2 સાઈડ ડુપ્લિકેટ કરીને. હવે આપણે ઈગલ લખવાનું છે મોટા અક્ષરમાં, જે સાઈડમાં તમે જોઈ રહ્યા છો તેવું ઈગલ આપણે કરવાનું છે. કલર જે તેમાં છે તે કલર આપણે સિલેક્ટ કરીને લગાડી દેવાનું. તો જોઈ શકો છો આપણે લગાડી દીધું છે. હવે આને ડુપ્લિકેટ કરીને લગાવી દેવાનું, પણ તે પહેલાં તમારે તેમાં જે ફોન્ટ છે તે તમારે જોવો પડશે. સેમ ફોન્ટ આવે છે તે ચેક કરીને પછી લગાડવાનું રહેશે. જો મારે સેમ ફોન્ટ મળી ગયા છે, હવે તે આપણે લગાડી દીધું છે. હવે તેને ડુપ્લિકેટ કરીને ઓલી બાજુની સાઈડમાં આપણે લગાડી દઈશું. હવે તમે જોઈ શકો છો આગળની સાઈડનો ફોટો. હવે તે ફોટો બાજુમાં મૂકી દીધો છે, જોઈ લો આ રીતનો ફોટો છે. હવે આ બાજુ આપણે ઉપરની સાઈડમાં ઈગલ એક્સપ્રેસ લખવાનું છે. તો આપણે લાઈનમાં બધું લખતા રહીશું. જોવો તમે કઈ રીતે મેં લખ્યું છે, ન ખબર પડે તો કોમેન્ટમાં પૂછી લેજો. ફોન્ટ આપણે ચેક કરી લીધું છે, આપણે રોબોટ ફોન્ટ લેવાના છે. તો આપણે ફોન્ટ લગાડી દીધા છે, ટેક્સ્ટ લગાડી દીધું છે. હવે તેમાં આપણે ડ્રોઈંગ કરીને જે ફોટોમાં છે તેવું બનાવશું આપણે. હવે તમે કહેતા હશો આમાં તો ખાલી એક્સપ્રેસ જ દેખાય છે, પણ નહીં, તમે હવે જોવો ખાલી. હમણાં આપણે સેમ ટુ સેમ આવશે. તમે ખાલી 2 મિનિટ રૂકો, જુઓ. હવે આપણે હમણાં તેને મૂવ નીચે ડાઉન કરશું, પછી જુઓ તમે, જુઓ છે ને સેમ ટુ સેમ. ભાઈ તમે શીખી જશો, તમારે ટાઈમ લાગશે થોડોક, પણ તમે શીખી જશો. આપણે બધું જ શીખવાડશું. આ તો ઇઝી છે. હવે આમાં પણ તમને
થોડુંક આમ હાર્ડ લાગતું હશે, પણ તમે ટેન્શન ના લ્યો, આપણે ધીમે ધીમે બધું જ શીખવાડવાનું છે. હવે આગળ ભારત બેન્ચ લખવાનું છે, તો આપણે તે જોઈ લો, તે પણ લખીને અહીંયા લગાડી દઈશું. હવે આ બેક સાઈડમાં ખાલી ઈગલ એક્સપ્રેસ જ લખવાનું છે, એટલે આપણે લખી નાખીએ ઈગલ એક્સપ્રેસ ખાલી. આમાં પણ આપણે જે આગળનામાં કર્યું તે રીતે જ આપણે પેઇન્ટિંગ કરવાનું છે, અને પછી તેને મૂવ ડાઉન કરો, અપ કરો, જે કરવું હોય તમારે તે કરીને કરી નાખવાનું છે. આનું પણ સેમ ટુ સેમ. તો ફાઇનલી મિત્રો આપણી લિવેરી બની ગઈ છે. હવે આને આપણે ગેમમાં લઈને જાશું, જોશું કેવી છે. તો જોઈ શકો છો આપણી લિવેરી કંઈક આ રીતની દેખાય છે, જોઈ લો. સેમ ટુ સેમ જ છે, આપણી રીતના આપણે બનાવી છે, એટલે તમને જેવી પણ લાગે તેવી. આને તમે રેટ આપજો કે આ ઓરિજિનલથી ગેમની અંદર લાવી આપણે તો કેવી બની છે. તમે 10માંથી આને કેટલા નંબર આપશો તે કોમેન્ટમાં લખી નાખજો. હવે તમને આગળનું બતાવીશ. આગળથી તમે જોશો ને 1 નંબર દેખાય છે ભાઈ. તમે ગમે તે કહો, પાછળથી સાઈડથી તો સિમ્પલ લાગે છે, પણ જે આગળનું છે ને તે તમે જુઓ, તે જોઈને તમે મજા આવી જશે. મને તો આગળનું જોઈને જ મજા આવી જાય છે. જુઓ કંઈક આગળનો લુક આ રીતનો છે, જોઈ શકો છો. ભારત બેન્ચ ઈગલ એક્સપ્રેસ. તમને જેવી પણ લાગે, મને તો બહુ સારી લાગી છે. હું આને 10માંથી 8 નંબર આપીશ. તમે કેટલા આપશો તે કોમેન્ટ કરી નાખજો. મળીએ આપણે બીજા લિવેરી બનાવવાના વિડીયોમાં. બાકી વિડીયો જોવાની મજા આવે છે તો લાઈક કરી નાખજો. આપણે નેક્સ્ટ વિડીયો આવશે લિવેરી બનાવવાનો. મળીએ બીજા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.